નમસ્કાર. દાહોદમાં મોટી કાર્યવાહી. કતવડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 22 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ચાલો જાણીએ ઓપરેશનની ચોંકાવનારી વિગત. દાહોદ જિલ્લાની મધ્યપ્રદેશ બોર્ડર પાસેના ખંગેલા ચેકપોસ્ટ પર કતવડા પોલીસે ગુપ્ત બાતમી આધારે એક આઈસર ગાડી રોકી. ચેકિંગ દરમિયાન ગાડીના પાછળના ભાગમાં પ્લાસ્ટિકની થેલીઓની આડમાં સંતાડેલી 453 પેટીઓ વિદેશી દારૂની મળી. ઓપરેશનમાં પોલીસે કુલ 17,208 બોટલ, જેની કિંમત 22,37,000થી વધુ, 10 લાખની આઈસર ગાડી અને 5,500ના 2 મોબાઈલ ફોન સહિત કુલ 32,42,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ચાલક રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, રહેવાસી સિંગવણના છાપરવડ ગામની ધરપકડ કરી તેની સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આવી ચોંકાવનારી ખબરો માટે DTV ન્યૂઝ સાથે જોડાયેલા રહો. ફોલો કરો, શેર કરો અને લાઈક કરો.